હાશિમ સિદ્દીકી જે છે જે હમણાં જ એક લેટેસ્ટ એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે કે એની સોસાયટીની અંદર એણે એક મારામારી કરેલી ને એમાં એનું નામ સામે આવ્યું છે. અને ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ मानस है ना 20 થી વધારે गुना दाखिल થયેલ છે. आज लिम्बायत के भावना नगर सोसाइटी में हाशिम सिद्दीकी नाम का जो असामाजिक व्यक्ति है उसने गैर कानूनी तौर पर जो एंक्रोचमेंट किया है उस एंक्रोचमेंट के ऊपर एसएमसी की टीम के साथ डीसीपी एसओजी की टीम और जोन 2 की टीम मिलकर ये कार्रवाई कर रहे हैं. वो डिमोलिशन की कार्रवाई अभी जारी है. उसने यहाँ पे एक जिमखाना और एक क्रिकेट बॉक्स का वो स्ट्रक्चर बनाया था. वो स्ट्रक्चर गिराने की प्रक्रिया अभी जारी है. सर हाशिम सिद्दीकी कौन है? हाशिम सिद्दीकी एक असामाजिक व्यक्ति है जिसने पहले भी बहुत सारे गुनाह किए हैं. पहले उसके ऊपर 18 से 20 गुना दाखिल हुए हैं और अभी तक उसके ऊपर ये जो गुनाह है उसमें हर गुनाह में उसके ऊपर कार्यवाही की गई है. रिसेंटली उसने 4-5 आदमियों को लेकर इसी सोसाइटी के कुछ लोगों पे दबाव बनाया था, उनको मारामारी की थी उनके साथ. इसके तहत उसको भी इसी केस में गिरफ्तार किया गया था और अभी आगे की कानूनी कार्यवाही जारी है. डिमोलिशन ની કામગીરી ચાલી રહી છે કયા કારણ? આજરોજ લિંબાયતના ભાવનાનગર સોસાયટીમાં ગેરકાયદેસર રીતના એસએમસીના જે ગ્રાઉન્ડ છે એના ઉપર એક ક્રિકેટનું જે નાનકડું બોક્સ અને જીમખાના બનાવેલું છે એ જીમ તોડવાની પ્રક્રિયા અત્યારે એસએમસીની ટીમ આવેલી છે. એની સાથે અમારા સીપી સાહેબની સૂચનાથી સુરત શહેરની ઝોન 2ની ટીમ અને એ ઉપરાંત ડીસીપી એસઓજી અને એમની એ ટીમ પણ આવેલી છે. આ તમામ ટીમોએ ભેગા મળીને અત્યારે ગેરકાયદેસર રીતના જે બાંધકામ થયેલું છે એને તોડવા માટેની અત્યારે પ્રક્રિયા ચાલુ છે. આવા કોઈ પણ અસામાજિક તત્વો જેમાં જે લોકો ગેરકાયદેસર રીતના દબાણ કરી લે છે અને વિસ્તારમાં પોતાની ધાક ફેલાવવા માટે પ્રયાસ કરે છે, આવો કોઈ પણ પ્રયાસ ન થાય એના માટેના અમારો એક અભિયાન છે. હાશિમ સિદ્દીકી નામના એક વ્યક્તિ જે અસામાજિક તત્વો છે એણે પણ આ પ્રકારે અહીંયા દબાણ કર્યું હતું. એ દબાણ દૂર કરવાની અત્યારે કામગીરી ચાલી રહેલ છે.